અલારામ જય જાગનાથ. અધૂરી કાલની જે આપણી વાત છે ત્યાંથી પાછા શરૂ કરીએ. મંગલાચરણ ભગવાનને વંદન કરીને જે જય બોલે આમ આપણું મંગલાચરણ આવી જાય છે. કારણ કે આપણી પાસે સમય નથી અને વાત ઘણી બધી લાંબી કરવાની હોય છે, તો પ્રભુના સાનિધ્યમાં જ બેઠા છીએ અને જે કંઈ અત્યારે જે વિષય છે એ પણ એવો જ છે કે મંગલ આચરણ આપણે જો કરીએ, જે દેવોનામાં આચરણ છે, ભગવાનનામાં આચરણ છે, ભગવાને જે કંઈ કાર્યો કર્યા છે એનું જે ગુણો લેવા જેવા છે એ આપણે લઈએ, ટૂંકમાં મંગલ આચરણ એટલે મંગળાચરણ થઈ જાય છે. તો પરમાત્માની કૃપાથી જલારામ મંદિર ગ્રીનફળથી જલારામ બાપાની છત્ર છાયામાં બિરાજી અને ઇન્ટરનેટના માધ્યમથી જે લોકો આ સત્સંગ સાંભળી રહ્યા છે એના હૃદયમાં બિરાજમાન ઠાકોરજીને મારા અહીંથી વંદન. વાત આપણે કરી રહ્યા છીએ કે સત્સંગની અંદર ઈશ્વરની પૂજા જે આપણે કરીએ છીએ, તો એ દેવ પૂજાનું મહત્ત્વ શું છે, લાભ શું છે, અને પૂજા કરીએ ત્યારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી, તો એમાં આપણે ઘણું બધું સમજ્યા. 5 તો કારણ આપેલા છે. ઉપરાંત અહીંયા લેખક એવું પણ કહે છે કે પૂજા કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો, વૈદિક પૂજા થતી હોય તો પણ આ વૈદિક પૂજા માત્ર યાંત્રિક રીતે કરવામાં આવતા મંત્રોચ્ચાર કે પાઠ કે વાંચન નથી કે ચાલો બ્રાહ્મણો બોલી ગયા. વૈદિક પૂજાનો અર્થ વિચાર શૂન્યતા પણ નથી. વૈદિક પૂજા એ જ્ઞાન, કર્મ અને ચિંતન એના દ્વારા વિદ્વતાને આત્મસાત કરવાની અગ્ર સક્રિય રીત છે. આપણી અંદર આત્માને જાગૃત કરવા માટે જે વૈદિક પૂજા છે એના દ્વારા, વૈદિક મંત્રો દ્વારા એ મંત્રની રૌચાઓ ચાલતી હોય અને બ્રાહ્મણોના હાથ જે થતા હોય એ સમયે ઘણી વખત તમે જોજો મહિમ્ન સ્તોત્ર છે, શિવની માસે અભિષેક થતો હોય ત્યારે એ સમયે ઓરિજિનલ એનો જે રાગ છે એમાં હાર્મોનિયમ સાથે અને એની સાથે તબલું કે ઢોલક હોય અને એ બોલાતું હોય ત્યારે ભલે તમે સમજી નહીં શકતા હોય પણ તમારા રોવાડા છે એ ઊભા થવા માંડે. આ વૈદિક તાકાત છે એ મંત્રની, એ શબ્દોની અને એને સ્વરથી ગાવાની. એમ વૈદિક મંત્રો છે એને પણ એના સ્વર અને તાલબદ્ધતા હોય છે, એની અંદર જ ગાવાના હોય છે. એટલે એ આપણને અસર કરે છે આત્માને જાગૃત કરવા માટે. અહીંયા તો ચોખ્ખું કહ્યું કે જ્ઞાન, કર્મ અને ચિંતન એના દ્વારા વિદ્વતાને આત્મસાત કરવાની કોઈ અગ્રસર એવી ક્રિયા હોય બધા કરતાં આગળ પડતી, તો એ વૈદિક પૂજા છે. પછી પાછો પ્રશ્ન આવ્યો કે આપણે ઈશ્વરની પૂજા કેવી રીતે કરવી જોઈએ. આપણા બધાના મનમાં આ પ્રશ્ન થતો જ હોય છે. કારણ કે પ્રશ્ન થાય છે પણ આપણે બીજાની સામે ખરાબ લાગીશું, અથવા તો લોકો એમ કહેશે કે આને એ પણ ખબર નથી કે ભગવાનની પૂજા કેવી રીતે થાય, એટલે કદાચ આપણે પ્રશ્ન કરતા નથી. પણ જ્યારે પણ તમને કોઈ વ્યક્તિ વિદ્વાન મળે ત્યારે તમારા મનની અંદર કોઈ પણ પ્રકારની ગૂંચવણ હોય, કોઈ એવા પ્રશ્નો હોય તો અવશ્ય એને પૂછી નાખવાના, અંદર રાખવાના નહીં. એ ઘૂંટયા કરે અને એમાં આપણે કોઈ એક સાચી દિશા નક્કી ન કરી શકીએ, અથવા તો આપણે કંઈ પણ કરતા હોઈએ તો એ કંઈક અધૂરું રહે છે, એટલા માટે પ્રશ્ન પૂછી લેવો. તો અહીંયા પ્રશ્નો છે કે આપણે ઈશ્વરની પૂજા કેવી રીતે કરવી જોઈએ. જીવનના નિત્ય ક્રમ અને પ્રત્યેક કર્મમાં ઈશ્વરની પૂજા રહેલી છે, પરંતુ ઈશ્વરની સાચી પૂજા તો આત્માના અવાજને નિરંતર અનુસરવામાં આવે છે. જીવનની દરેક ક્ષણે આત્માના અવાજને અનુસરવાનું જીવન એ યજ્ઞ કહેવાય છે. યજ્ઞરૂપી જીવન એટલે કે ઉત્કૃષ્ટ ઉદ્દેશોને પૂર્ણ કરવા માટે સમર્પિત જીવન. ઈશ્વરની પૂજા કેવી રીતે કરવી જોઈએ, તો આપણે જે પૂજા કરીએ છીએ કોઈ મૂર્તિના સ્વરૂપમાં,
મૂર્તિ ન હોય તો ફૂલના સ્વરૂપમાં, ફૂલ ન હોય તો પૂંગીફળ એટલે કે સોપારીના સ્વરૂપમાં. આ એક ક્રમ છે. પણ સાચી પૂજા ઈશ્વરની, ઈશ્વરે બનાવેલી દરેક વસ્તુને તમે પ્રેમ કરો, ઈશ્વરે બનાવેલી દરેક વસ્તુનો માવજત કરો, એની સંભાળ રાખો. સવારમાં ઉઠી નાહી ધોઈ ભગવાનના દીવાબત્તી પૂજાપાઠ જે કરીએ છીએ કરીને પછી આપણા ઘરની આગળ ઉગાડેલા જે કંઈ આપણા છોડ છે, ફૂલના છોડ હોય કે કોઈ પણ, તો એને સૂકા પાંદડા કાઢી નાખીએ, સરસ મજાનું શુદ્ધ ઠંડુ જળ પીવડાવીએ. ઇન્ડિયાની વાત છે, અહીંયા થોડુંક ગરમ પાણી પીવડાવવું પડે. તો એ પણ એક પૂજા જ થઈને. જે ફૂલ આવ્યા છે એ સરસ મજાના ફૂલોને ચૂંટીને ભગવાનનો સરસ મજાનો હાર બનાવો અને ભગવાનના જે શોભાયમાન મૂર્તિને હોય એને તમે પહેરાવો, તો એ પણ એક તમારી પૂજા થઈ. એમાં ભલે વેદ નથી, પુરાણ નથી, પણ તમે જે ઈશ્વરે આપેલી વસ્તુ છે એને યોગ્ય જગ્યાએ પહોંચાડી, એટલે એની પણ એક પૂજા થઈ ગઈ. પૃથ્વી એ પણ ઈશ્વરની દેન છે, તો એને કોઈ જગ્યાએ ખોટી રીતે ખરાબ ન કરીએ, એના ઉપર કચરો ન વેરીએ. આ પણ એક પૂજા છે. આંગણામાં પાળેલા પશુ હોય તો એને સાફ સુથરા રાખીએ, એને ખાવા પીવા માટે આપીએ, તો એ પણ એક પૂજા છે. આપણા ઘરે પશુ બાંધેલું હોય જેનું દૂધ આપણે ખાતા હોઈએ, અથવા તો બળદ હોય જેના દ્વારા આપણે ખેતી કરતા હોઈએ, અને એ આપણા આંગણામાં હોય અને આપણે ભૂલી જઈએ એમને નિરણ નાખવાનું, તો એ બિચારા ભૂખ્યા જુરા કરે. એના કંઈ મોઢામાં જીભ તો નથી કે બોલે મને ભૂખ લાગી છે, કોઈ મને ખાવાનું આપો. આ એક પૂજા છે. ઈશ્વરની પૂજા કેવી રીતે કરવી એના પ્રશ્નના જવાબમાં આવા બધા કારણો છે. તમારી બાજુમાં કોઈ ભૂખ્યું રહે છે તો એને તમે તમારા ઘરેથી જમવાનું બનાવીને પહોંચાડો, એ પણ એક પૂજા છે. આ બધા આત્માના અવાજ છે. આત્માના અવાજને સાંભળી અને એને આપણા જીવનમાં અનુસરીએ એટલે ભગવાનની પૂજા થાય છે. આ પૂજાને કર્મો દ્વારા કરવામાં આવેલ પૂજા કહેવામાં આવે છે. પરંતુ આ ઉપરાંત મનુષ્ય અધર્મયુક્ત કર્મો તરફ વળ્યા વગર પોતાનું જીવન માત્ર ઉત્કૃષ્ટ હેતુ માટે નિસ્વાર્થ કર્મો કરતા રહેવામાં જ વિતાવે, એ માટે વૈદિક પૂજાના બીજા બે પાસાઓ પણ અહીંયા અભ્યાસ કરવા જેવા છે, અત્યંત આવશ્યક બને છે. આ બે પાસા તો ક્યાં છે? તો પેલું છે જ્ઞાન. હંમેશા જ્ઞાનની પ્રાપ્તિ કરવી. આપણે જે વસ્તુ જાણતા નથી એ જાણવા માટેની ઉત્સુકતા કાયમ આપણને રહેવી જોઈએ. કોઈ જાણતું હોય ને આપણે પછી હવે આપણે કાંઈ જરૂર નથી, આપણે શા માટે એ જાણવું જોઈએ? તો એવું નહીં. સૌથી પહેલાં આપણે આ સત્સંગ શરૂ કર્યો ત્યારે જ મેં કહ્યું કે કોઈ પણ ભગવાનની પૂજા કરતાં પહેલાં એ ભગવાનને જાણવા જરૂરી છે. એને જાણશું તો જ આપણને એમાં પ્રેમ થશે. એટલે જ્ઞાન, એનું જ્ઞાન હોવું જરૂરી છે કે આ શિવજીની મૂર્તિ છે, આ કૃષ્ણની મૂર્તિ છે, આ રાધાજી છે, આ સીતાજી છે. પછી એવું ન થાય કે રસ્તામાં કોઈ પૂછે આપણને કે તમે, તો કે અમે હિન્દુ છીએ, તો કે સીતાજી કોણ હતા? તો કે મને ખબર નથી. એટલે આપણા ધર્મની જે સિરિયલો બનાવવામાં આવી છે ને, એ હમણાં લોકડાઉન દરમિયાન ઇન્ડિયામાં તો મૂકી જ હતી. એટલે ઘરમાં આપણે યુટ્યુબ ઉપર એને જોઈ શકાય છે. તો તમારા જે નાના બાળકો છે એને પણ એ બતાવો કે આ સીતાજી છે એ રામના પત્ની છે, આ લક્ષ્મણ છે રામજીનો ભાઈ છે, સીતાજી કોના દીકરી છે? તો કે જનક રાજાના દીકરી છે. આ બધું આપણા ધર્મનું છે. એને મંત્ર શીખવાડતા પહેલાં આ માહિતી હોવી જરૂરી છે. પછી એને મંત્ર આપમેળે શીખવાની ઉત્સુકતા, ઉત્કંઠા જાગશે અને એ શીખશે. સૌથી પહેલું જ્ઞાન. બીજું છે મનન. જ્ઞાન કોઈની પાસેથી મેળવ્યા પછી એ એમનામ જો પડ્યું રહે છે તો એ અમુક સમય થાય એટલે જેમ લોખંડને કાટ લાગી જાય છે એમ
એના ઉપર પડદો પડી જાય છે, પછી એટલું બધું તાજું નથી રહેતું. જેમ એનો ઉપયોગ ન થાય. હું 10મા ધોરણમાં હતો ત્યારે કોઈ પણ વાક્ય ગુજરાતીમાં લખેલું હોય તો એને હું સડસડાટ ઇંગ્લિશ કરી અને વાંચી આપતો હતો, પણ પછી કોઈ જગ્યાએ ઇંગ્લિશની જરૂર ન પડી. એટલે આજે આ મોબાઈલ આવ્યા ત્યાર પછી પાછું એ જાગૃત થયું, પણ હું અત્યારે હવે એ ભૂલી ગયેલી વસ્તુ છે. એટલે અત્યારે કોઈ ગુજરાતીમાં લખે તો એનું અધકચરું હજી હું કરી શકું છું, પૂરું નથી કરી શકતો. કારણ કે જ્ઞાન મેળવ્યું હતું પણ એનું મનન મેં નહોતું કર્યું. જો અત્યાર સુધી એનું મનન ચાલુ હોત તો અત્યારે હું પાવરફુલ બોલી શકતો હોત, લખી શકતો હોત અને વાંચી શકતો હોત. એટલે જ્ઞાન ગમે ત્યાંથી મળે પછી એને મનન કરવું પડે. જ્ઞાનને આપણા સંસ્કારોનો ભાગ બનાવવા માટે જ્ઞાન ગ્રહણ કર્યા બાદ એના ઉપર ચિંતન કરવું જોઈએ. જ્ઞાન, મનન, કર્મ એક સમૂહ સ્વરૂપે એકબીજા સાથે હંમેશા જોડાયેલા રહે છે. તેમનો અલગ અલગ અભ્યાસ નિરર્થક છે. લેખક અહીંયા કહે છે કે આ લેખમાં આપણે મુખ્ય રીતે મનન એટલે કે ચિંતન પર વધારે ભાર મૂકીશું, કારણ કે એ જ આપણે નથી કરતા ને, ચિંતન નથી કરતા. અને માની લઈશું કે બાકીના બે પાસાઓ જ્ઞાન અને કર્મ એ મનનની સાથે જ પ્રયોગમાં લેવાઈ રહ્યા છે. હવે સરળતા ખાતર આપણે આ લેખમાં પૂજા શબ્દનો ઉપયોગ મનનના સંદર્ભમાં કરીશું. ઈશ્વરની પૂજા પદ્ધતિના મુખ્ય અંગ ક્યાં છે? ભગવાનની પૂજા કરીએ છીએ તો એના અંગ ક્યાં છે, કેવી રીતે પૂજા કરવી? ઈશ્વરની પૂજા એની પદ્ધતિના મુખ્ય 3 અંગ છે. સ્તુતિ, ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવથી પોતાના ગુણ, કર્મ અને સ્વભાવ સુધારવા, આને સ્તુતિ કહેવાય. ભગવાનની આગળ 2 હાથ જોડી માથું નમાવી અને ભગવાનની મૂર્તિના જે વખાણ કરીએ છીએ, આપણે જે સ્તુતિ કરીએ છીએ, એ સ્તુતિ દ્વારા આપણામાં પણ આપણે કંઈક ફેરફાર કરવા માટેના પ્રયત્નો કરીએ. જલારામ બાપાના સાનિધ્યમાં આવીને 2 હાથ જોડીને માથું નમાવીને બાપાના પગે લાગતા હોઈએ ત્યારે આપણે બાપાના કર્મને યાદ કરતા હોઈએ કે આજે આ બાપાએ દેવોની વચ્ચે બેસીને પૂજાવું કંઈ સહેલું થોડું છે. કેવા એના કર્મો હશે કે જેથી કરીને આજે જલારામ બાપાને દેવોની વચ્ચે બેસાડીને પૂજીએ છીએ. આપણે એના કર્મોને યાદ કરીએ અને એ આપણા જીવનમાં ઉતરે, આપણે એને અનુસરીએ, એને સ્તુતિ કહેવાય. પછી પ્રાર્થના, નિરઅભિમાની થઈ ઈશ્વરમાંથી ઉત્સાહ અને સહાયતાની પ્રાપ્તિ થવી. પ્રાર્થના ભગવાનને કરીએ ત્યારે કોઈ પણ પ્રકારનું અભિમાન માણસનામાં હોય નહીં, ત્યારે જ એ પ્રાર્થના થઈ શકે. ભગવાન પાસેથી ઉત્સાહ મેળવવો, ભગવાન પાસેથી સહાયતા મેળવવી. સ્તુતિ એટલે વખાણ, પ્રાર્થના એટલે એક પ્રકારની માગણી છે કે હે ભગવાન, હું દુઃખી છું, તું મને રસ્તો બતાવ, હું કઈ રીતે સુખી થઈ શકું, હું શાંત કઈ રીતે, મને શાંતિ કઈ રીતે મળે. આને પ્રાર્થના કહેવાય. સ્તુતિ છે એ કોઈ પણ નહીં થઈ શકે, પ્રાર્થના દરેકની ન થઈ શકે. સ્તુતિ તો આપણે ઘરમાં પણ ઘણી વખત કરતા હોઈએ છીએ, અને બિનજરૂરી કોઈ પણ માણસના વખાણ કરીએ ને એને પણ સ્તુતિ કહેવાય છે. અથવા તો આપણે એમની પાસેથી કંઈક મેળવવું છે એટલે આપણે એમની સ્તુતિ કરવા લાગીએ એટલે પેલો માણસ રાજી થઈ જાય કે આહા, આ ભાઈ તો જો કેટલા મને જાણે છે અને કેવા મારા વખાણ કરે છે. સ્તુતિ એટલે વખાણ. ઓહ નાઈસ, બહુ સુંદર લાગે છે, કેટલા સરસ કપડાં પહેર્યા છે આજે તમે, કેટલી સરસ મજાની રસોઈ બનાવી છે તમે આજે, કેટલો સરસ મજાનું તમારું ઘર છે. આ સ્તુતિ થઈ. સારું હોય અને કહીએ તો એ વસ્તુ જુદી છે, પણ સામેની વ્યક્તિને રાજી કરવા માટે થઈ અને
જેને અહીંની ભાષામાં આપણે કહીએ, શું કહીએ છીએ, બટર, બટર, માખણ ચોપડવું ટૂંકમાં. પણ ભગવાનના કિસ્સામાં એવું નથી. ભગવાનની સ્તુતિ કરી શકાય, કારણ કે એનાથી ઉપર કોઈ છે નહીં, અને સ્તુતિ કરવા યોગ્ય કોઈ આ દુનિયામાં વ્યક્તિ હોય તો એ ભગવાન જ છે, ઈશ્વર જ છે, અને એમના પરમ ભક્તો છે કે જેમણે આ સંસારને એક રસ્તો બતાવ્યો છે કે ભાઈ અહીંથી તમે પસાર થાવ, તમારે ઈશ્વરને મેળવવા હોય, તમને મળે નહીં તો કંઈ નહીં, પણ આ રસ્તેથી પસાર થાવ, તમારું જીવન સુધરી જશે. બીજું પ્રાર્થના, અને ત્રીજું છે ઉપાસના. ઈશ્વર સાથે મેળ અને તેનો સાક્ષાત્કાર થવો એને ઉપાસના કહેવાય. સ્તુતિ કરીએ, સ્તુતિ કરતાં કરતાં પ્રભુમાં પ્રેમ જાગે. પ્રેમ જાગે એટલે આપણે એમને પ્રાર્થના કરી શકીએ કે ભગવાન મને તમારો રસ્તો બતાવો, મને શાંતિ મળે એવું કંઈક કરો મારા નાથ. અને ત્યારે ધીમે 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 કરતાં આપણને એ રસ્તો પ્રાપ્ત થાય, અને રસ્તો પ્રાપ્ત થાય એટલે પછી આપણે ઉપાસનાના માર્ગમાં આવીએ. ઉપાસના એટલે કોઈ એવા નિયમો લેવા કે જે ઈશ્વરથી આપણને દૂર હોઈએ તો નજીક લઈ જાય. લેખની લંબાઈને ધ્યાનમાં લેતા આપણે ઈશ્વરની પૂજા પદ્ધતિના પ્રથમ 2 અંગ સ્તુતિ અને પ્રાર્થના એને જ કેન્દ્રમાં રાખીએ. શું કામ લેખક કહે છે? કારણ કે ઉપાસના છે એ અઘરી વસ્તુ છે, એ દરેક વ્યક્તિથી થઈ શકે એવી વસ્તુ નથી. ઉપાસના હજારો વર્ષ સુધી ઋષિમુનિઓ જે બેસતા હતા એને ઉપાસના કહેવાય, અને એની માથે માટીનો રાફડો થઈ જાય ત્યાં સુધી ભગવાન મળતા નહોતા, એને ઉપાસના કહેવાય. અત્યારે હા હું કહું છું, ઉપાસના કરવી હોય તો ઘણી બધી ઉપાસનાઓ છે જે આપણે મંદિરની સાથે જોડાયેલા છીએ, અને અજાણતા પણ આપણે ઉપાસના કરી રહ્યા છીએ. એ ઉપાસના કઈ? તો કે આપણે મંદિરને જે કંઈ ડોનેશન કરીએ છીએ, મંદિરને જે કંઈ ભેટ સોગાદ આપીએ છીએ, અને એ અર્થોપાર્જન દ્વારા મંદિર જે કોમ્યુનિટી માટે કામ કરી રહ્યું છે એ બધા કરતાં આપણી મોટા મોટી ઉપાસના. સદાવ્રત માટે આપણે ડોનેશન કરીએ તો એ પણ એક ઉપાસના છે. કોઈ પણ વ્યક્તિને જમવાનું આ મંદિર દ્વારા મળી રહ્યું છે તો એમાં આપણો 1 પાઉન્ડ જાય તો પણ એ આપણી ઉપાસના છે. પછી આ મંદિર દ્વારા સેવાકીય જે કંઈ કામો થઈ રહ્યા છે, પછી એ ડેન્ટલ કેમ્પ હોય, આઈ કેમ્પ હોય, અત્યારે કોવિડ-19ના હિસાબે દરેક એવા જે વ્યક્તિઓ છે કે જે ચાલી શકતા નથી, પોતે ખાવાનું બની શકતા નથી, અને એમને ત્યાં કોઈ પણ ખાવાનું આપવા જઈ શકે એમ નથી, તો એ મંદિરે જે દેશી ધાબાની સાથે મળી અને એમને ખાવાનું પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી. એ તમામ વ્યક્તિઓએ મોટી ઉપાસના કરી, અને એ લોકોને સપોર્ટ માટે જે લોકોએ ડોનેશન કર્યું એ પણ મોટામાં મોટી ઉપાસના છે. આ ઉપાસના કહેવાય. આ પણ એક પ્રકારની ઉપાસના છે, પણ જે ઈશ્વર મેળવવા માટેની ઉપાસના છે એની અહીંયા લેખક એમ કહે છે કે એની આપણે વાત અત્યારે કરવા જઈએ તો હજી વધારે આ લેખ લાંબો થઈ શકે. એટલે અત્યારે આપણે માત્ર ને માત્ર સ્તુતિ અને પ્રાર્થના છે એને કેન્દ્રમાં રાખી અને આગળ વધીએ. ઉપાસના વિશેને અહીંયા સંક્ષિપ્તમાં જ વર્ણવીશું, એટલે બહુ ટૂંકમાં વર્ણવીશું, કારણ કે ઉપાસનાનું આખું વિજ્ઞાન વધારે સ્પષ્ટીકરણ અને વિવરણ માગી લેવું છે. એ વાતની નોંધ લો કે સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના ત્રણેય અલગ અલગ પૂજા આ પદ્ધતિઓ ન હોતા એક જ પૂજા પદ્ધતિ અને 3 અભિન્ન અંગ છે. આ 3માંથી એ કોઈ અલગ નથી, પણ જેમ આપણું શરીર છે અને 2 હાથ છે ને 2 પગ છે, એમ એ કહેવાય શરીર, પણ છતાં એના વિભાગ કરો તો આ 2 હાથ અને પગ જેમ અલગ અલગ થયા, એમ એક જ વસ્તુના આ 3 અંગ છે, અભિન્ન અંગ છે, જે એનાથી જુદા નથી. સ્તુતિને વિગતવાર સમજાવો પ્રશ્ન કર્યો વળી લેખકને. ઈશ્વર અથવા કોઈ અન્ય સત્તાના ગુણ, કર્મ અને સ્વભાવનું સંપૂર્ણ સત્યભાવથી કથન, શ્રવણ અને સત્ય ભાષણ કરવું એટલે સ્તુતિ. આમાં ક્યાંય ખોટું ન હોય, જેવું દેખાય છે એવું સત્ય સનાતન એને સ્તુતિ કહેવાય.
ઈશ્વર અથવા કોઈ અન્ય સત્તાના ગુણ, કર્મ અને સ્વભાવનું સંપૂર્ણ સત્ય ભાવથી કથન, શ્રવણ, કોઈ કહેતું હોય ને આપણે સાંભળીએ એ પણ સ્તુતિ થાય. અને સત્ય ભાષણ કરવું એટલે સ્તુતિ. આમાં કોઈની ખોટી મસ્કાબાજી કે પછી અનુચિત નિંદા સ્તુતિ નથી. બહુ સમજવા જેવી વાત છે. ઈશ્વરની સ્તુતિ કરવાનો ઉદ્દેશ એ છે કે જેવા ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ છે તેવા પોતાના ગુણ, કર્મ અને સ્વભાવ પણ કરવા. ભગવાનમાં જે વસ્તુ છે એ આપણામાં આવે એની સ્તુતિ કરીએ છીએ. આપણને ખબર જ છે કે ઈશ્વર કેવા છે, તો આપણામાં એવા ગુણ આવે એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ ને. કારણ કે નારાયણને, નરને શું કામ બનાવ્યો, મનુષ્યને બનાવ્યો નારાયણે શું કામ? તો કે પોતાના જેવો બને એટલા માટે. પણ આપણે એવું કંઈ કરતા નથી. ભગવાનના ગુણો, કર્મ અને સ્વભાવ પણ આપણે એવા બનાવવા જોઈએ. જેમ કે ઈશ્વર ન્યાયકારી છે તેમ પોતે પણ ન્યાયકારી થવું. આપણને ખબર છે કે ભગવાન કોઈ દિવસ કોઈનું ખોટું નથી કરતા, છતાં એ ગુણ આપણે લઈએ જ નથી લેતા. આપણે આપણા પરિવારની અંદર જ રહેતા હોવા છતાં પણ એવો પ્રશ્ન આવીને ઊભો રહે ત્યારે પોતાની જાત ઉપર આવે એટલે આપણે ત્યાં અન્યાય કરીએ છીએ. આપણે ત્યાં ન્યાય કરતા નથી. તો ઈશ્વરને તમે સ્તુતિ કરો છો, પ્રાર્થના કરો છો, માનો છો, તો ઈશ્વરના માંથી એ ગુણ તો લેવો જોઈએ ને કે ભાઈ ઈશ્વર કોઈના ઉપર પણ ક્યારેય અન્યાય નથી કરતો. તો આપણે શા માટે અન્યાય કરવો જોઈએ? ન્યાય કરો, પણ એ આપણે નથી કરતા. જેમ ઈશ્વર દયાળુ છે તેમ પોતે પણ દયાળુ થવું જોઈએ. ઈશ્વર કોઈ દિવસ કોઈના ઉપર ક્રોધાયમાન થતો નથી. આપણે કહીએ ભગવાને મને દુઃખ આપ્યું, ના, ભગવાને દુઃખ નથી આપ્યું. દુઃખ તો કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જૈસી કરની તે સાફલ ચાખા. કર્મ પ્રમાણે ફળ મળે છે. ભગવાન કોઈ દિવસ, ભગવાને સુખય નથી બનાવ્યું એમ ભગવાને દુઃખય નથી બનાવ્યું. એ દુઃખ અને સુખ જે આપણને મળે છે એ આપણા કર્મનો હિસાબ છે. આપણે આપણા ફાર્મમાં જે વાવ્યું છે ને એ જ આપણા ઘરમાં આવે. મગફળી, સિંગ જો આપણે વાવી હોય તો એ આપણા ઘરમાં સિંગ આવશે, ઘઉં વાવ્યા હશે તો ઘઉં આવશે. એમ આપણા કર્મનો હિસાબ છે, એના હિસાબે આપણને દુઃખ કે સુખ મળે છે. ઈશ્વર પુરુષાર્થી છે. ભગવાન સતત મહેનત જ કર્યા કરે છે ને. ભગવાન નવરા નથી બેસતા. કારણ કે આટલી મોટી દુનિયા, 84 લાખ યોની, ભગવાન જો શાંતિથી બેસી જાય ને, એક વખત ભગવાન ઊંઘ કરવા બેસી જાય તો આ દુનિયાનું શું થાય? એટલે ભગવાન પુરુષાર્થ સતત અને સતત મહેનત કરે છે. તો આપણે પણ મહેનતી બનવું જોઈએ. જે કેવળ ભાંડ સમાન ઈશ્વરનું ગુણ કીર્તન કરતો રહે છે. ભાંડ એટલે કોઈને ખ્યાલ હોય કે ન હોય, પણ પોતાને કમાવા માટે કોઈ મહેનત ન કરવી પડે એટલે પોતાના શરીરે કોઈક દિવસ સિંદૂર લગાવે, મોઢાની અંદર બે બાજુ નાના નાના બોલ ભરાવે, માથે મુગટ પહેરે, પાછળ પૂંછડું નાખે, ખભે ગદા રાખે, કોઈ દિવસ હનુમાનજી બને, કોઈ દિવસ રામ બને, કોઈ દિવસ કૃષ્ણ બને. અનેક પ્રકારના પોતે જે રોલ ભજવે અને લોકોના ઘરે ઘરે જાય ને દર્શન આપે અને લોકો એને જે કાંઈ પૈસા આપે એના દ્વારા પોતાનું ગુજરાન ચલાવે. આ માણસ આળસુ છે. પોતે પૈસા કમાવા માટે આવું કિમિયો શોધી અને દરેક ઘરની અંદર જાય છે. લોકો એમ માને છે કે આ હનુમાનજી છે અને એને પૈસા આપે છે, પણ હકીકતમાં અંદર રહેલો જે માણસ છે એને હનુમાનજી સાથે કાંઈ લાગતું વળગતું નથી. એટલા માટે અહીંયા લેખકે કહ્યું છે કે જે કેવળ ભાંડ સમાન ઈશ્વરનું ગુણ કીર્તન કરતો રહે છે અને પોતાનું ચરિત્ર સુધારતો નથી, તેની સ્તુતિ વ્યર્થ છે. આપણે ભગવાનના મંદિરમાં આવીએ, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ, પછી પાછા બે બાજુ મોઢવામાં ફેરવતા હોય ને ત્યારે આપણે એ જોતા હોય કે હું દર્શન કરું છું, કેટલા જણા જોવે છે. ના, એ જોવાનું નથી. તમે દર્શન કરો છો, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો છો,
એ તમને અંદરથી જેણે આ સ્ફૂર્ણા કરી છે એને કરો છો. લોકો જોવે કે ન જોવે એનાથી શું મતલબ? ભગવાનનું ભજન કરતા હોઈએ ત્યારે પણ આપણી આ જ પરિસ્થિતિ થાય છે કે હું કેટલું સારું ગાઈ રહ્યો છું. જો કેટલા બધા લોકો મારું ભજન સાંભળે છે, કેટલા બધા લોકોએ મેં ભજન ગાયા પછી તાળીઓ પાડી, બધાને ખૂબ મજા આવી, અને પહેલાં એ ગાયું ત્યારે કોઈએ તાળીઓ ના પાડી. આ ભાવ આપણી અંદર આવે છે. એટલે આ ભજન છે ને એમાં પછી વજન ભરાઈ જાય છે. પેલું એકદમ તમે ભગવાન માટે ગાઓ છો ત્યારે કોઈની પણ ફિકર કર્યા વગર ગાઓ, કોઈને પણ કંઈ લેના દેના નથી. તાળીઓ પડે તો પણ ભલે, તાળીઓ ન પડે તો પણ ભલે, પેલો બેઠેલો રાજી થાય એના માટેનું ભજન છે. અને એ કંઈ જોતો નથી, એને તાલ સૂર કોઈ વસ્તુની જરૂર નથી. તમારા અંદરથી જે શબ્દો નીકળે છે એમાં તમારો કેટલો ભાવ છે એ મહત્વની વસ્તુ છે. ઈશ્વર એ કોઈની અહમપ્રેમી તાનાશાહી કે જેને પોતાના ગુણગાન સાંભળવામાં રસ હોય, ભગવાનને આવી કોઈ વસ્તુ નથી. પોતાના ગુણ કર્મ અને સ્વભાવને ઈશ્વરના ગુણ કર્મ અને સ્વભાવની જેમ ઉત્તમ કરવા એ જ ઈશ્વરની સ્તુતિનો એકમાત્ર ઉદ્દેશ છે. ભગવાનને કોઈ દિવસ ભક્ત ભાવથી રીઝાવે તો એ રીઝે છે, બાકી એને કાંઈ એના વખાણ સાંભળવા માટેનો ટાઈમ છે ભગવાન પાસે? નથી. બાપાએ પણ ગોપાલ જોશીને ચોખ્ખું કહી દીધું હતું ને કે ભાઈ આ ભજન બનાવ્યું, જે કંઈ કર્યું તે પણ હવે પછી મારા ક્યાંય પણ વખાણ ન થવા જોઈએ, મારી સ્તુતિ ન થવી જોઈએ, મારું નામ ક્યાંય ન હોવું જોઈએ. આ તો મારો ઠાકર કરવાવાળો છે. અને જો ગોપાલ જોશી ફરીથી તમે કરશો તો પહેલાં તમને જે પક્ષઘાતનો આંચકો આવ્યો હતો ને એક બાજુનું શરીર જે હતું એવું ને એવા થઈ જશો. એટલે ભગવાન કે ભગવાનના ભક્ત એને એની સ્તુતિમાં રસ નથી, પણ એ સ્તુતિ જો આપણે કરતા હોઈએ ત્યારે એ જોવે છે જરૂર કે એનો ભાવ કેવો છે, શા માટે સ્તુતિ કરી રહ્યો છે. સ્તુતિ છે બે પ્રકારની છે, પરંતુ આ બે પ્રકારની સ્તુતિમાં અંતર માત્ર શબ્દાર્થના ફેરફારને લઈને જ છે અને નહીં કે મૂળભૂત સિદ્ધાંતને લઈ. બે ફેરફાર ખાલી, એના સિદ્ધાંતને લઈને કોઈ ફેરફાર નથી. સગુણ સ્તુતિ અને નિર્ગુણ સ્તુતિ, આ બે સ્તુતિ છે. સ્તુતિમાં પણ બે ભાગ પડ્યા. ઈશ્વરમાં વિદ્યમાન હોય તેવા દિવ્ય ગુણોનું સ્મરણ કરી અને કરવામાં આવતી સ્તુતિ એટલે સગુણ સ્તુતિ. તમે ભગવાન વિશે જેટલું જાણો છો એટલું તમે જ્યારે ગાઓ અથવા તો કોઈ પણ રીતે રજૂ કરો એમાં કંઈ ખોટું નથી તો એ સગુણ સ્તુતિ છે. પણ આપણને ખબર નથી કોઈ પણ વાતની, કોઈ વિષયની, અને આપણે એમ નામ જ જે કાંઈ વખાણ કરવાના છે કે જે કાંઈ એના નામ છે, એના પદ છે, એ એમ નામ જ ગાયા કરીએ તો એ સગુણ સ્તુતિ નથી. ઉદાહરણ તરીકે અહીંયા બતાવ્યું કે ઈશ્વર સર્વવ્યાપક છે, સનાતન છે, શુદ્ધ છે, સર્વજ્ઞ છે, અને સગુણ સ્તુતિ અર્થાત જે ગુણો સહિત પરમેશ્વરની સ્તુતિ કરવી તેને સગુણ સ્તુતિ કહેવાય. હવે આનાથી કોઈ અલગ કહેતું હોય ને એ સાંભળીને આપણે જો એના તરફ વળીએ તો એ નિર્ગુણ સ્તુતિ થશે. સગુણ સ્તુતિ એટલે તમને ખબર છે કે ભગવાન કેવા છે તો કે સર્વવ્યાપક છે, સર્વ જગ્યાએ છે, સર્વ સ્થળે છે, નિરાકાર છે, નિરંજન છે, નિર્વિકાર છે, શૂન્ય છે, મૂર્તિ છે, સાકાર છે, બધા રૂપમાં છે ભગવાન. આ જે રૂપમાં છે તમને ખબર છે ત્યાં સુધી એની જે સ્તુતિ કરો તો વાંધો નથી. નિર્ગુણ સ્તુતિ તો કે ઈશ્વરમાં વિદ્યમાન ન હોય તેવા ગુણોનું સ્મરણ કરીને કરવામાં આવતી સ્તુતિ એટલે નિર્ગુણ સ્તુતિ. એનું પણ ઉદાહરણ આપ્યું. ઈશ્વર અકાય છે, નિરાકાર છે, નિષ્પાપ છે. આ નિર્ગુણ સ્તુતિ અર્થાત જે રાગદ્વેષી ગુણોથી પૃથક માની પરમેશ્વરની સ્તુતિ કરવી તે નિર્ગુણ સ્તુતિ છે. ઈશ્વરના જે ગુણો નથી એની જે સ્તુતિ આપણે કરીએ તો એ નિર્ગુણ સ્તુતિ થઈ. ઈશ્વરની સ્તુતિ ગાતા કેટલાક વેદ મંત્ર જણાવશો? અહીંયા ફરી પાછો લેખકને પ્રશ્ન કરવામાં આવ્યો. તો
વેદોનો મુખ્ય વિષય જ ઈશ્વર છે. આથી વેદમાં ઈશ્વરની સ્તુતિ ગાતા ઘણા મંત્રો જોવા મળે છે. ઉદાહરણ તરીકે યજુર્વેદમાં 40મા અધ્યાયમાં 8મો શ્લોક છે. સર્વમાં વ્યાપક, શીઘ્રકારી અને સર્વશક્તિમાન, શુદ્ધ, સર્વજ્ઞ, સનાતન, સર્વોપરી, વિરાજમાન, સર્વ અંતર્યામી પરમેશ્વર પોતાની જીવરૂપ અનાદિ પ્રજાને પોતાની સનાતન વિદ્યાથી યથાવત અર્થોના બોધ વેદ દ્વારા કરાવે છે. આ સગુણ સ્તુતિ કહેવાય. યજુર્વેદના 40મા અધ્યાયમાંથી આ 8મો શ્લોક છે. એનું આપણે સીધું ટ્રાન્સલેટ જ કર્યું છે, ગુજરાતી જ. પરમેશ્વર અકાય છે, અર્થાત કદી શરીર ધારણ કરતો નથી કે જન્મ લેતો નથી, જેમાં છિદ્ર નથી હોતા, તે નાડી આદિ બંધમાં આવતો નથી, તે કદી પાપ કરતો નથી, જેમાં ક્લેશ, દુઃખ, અજ્ઞાન કદી પણ નથી હોતું. આને નિર્ગુણ સ્તુતિ કહેવાય. પરમેશ્વર અકાય છે ના, પરમેશ્વર શરીર ધારણ કરે છે. એ કોઈ દિવસ શરીર ધારણ કરતો એવું નથી. ભગવાન જન્મ પણ લે છે, એમાં છિદ્ર નથી એવું નથી. એને છે, તેને નાડીના બંધનમાં એ આવતો નથી. ના, તમે યશોદા બનો તો એ દામોદર બને છે, દામણાના બંધનમાં બંધાય છે, પ્રેમના બંધનમાં બંધાય છે. આ નિર્ગુણ સ્તુતિ કહી. પછી અર્થવેદના શ્લોકમાં પણ કહ્યું છે કે જે પરમાત્મા ભૂત, વર્તમાન અને ભવિષ્યને પૂર્ણ રીતે જાણનાર ત્રિકાળ જ્ઞાની છે, જે સર્વ જગતમાં વ્યાપી રહેલો છે અને સર્વનો એ અધિષ્ઠાતા અર્થાત સ્વામી છે, જે નિર્વિકાર અને કેવળ સુખરૂપ છે, અર્થાત જેમાં દુઃખનો લેશ માત્ર પણ નથી, તે સર્વથી મહાન, સર્વ સામર્થ્ય યુક્ત પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ. જેના યથાર્થ જ્ઞાનનું સાધન ભૂમિ અર્થાત પૃથ્વી, જેના પાદ સ્થાનથી અંતરિક્ષ એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સ્થાન, જેના ઉદર સ્થાનથી છે અને સર્વથી ઉચ્ચ સ્થાનમાં સૂર્યની પ્રકાશમાન આકાશને જેણે પોતાના સ્થિર સ્થાયી બનાવ્યું છે, તે સર્વથી મહાન, સર્વ સામર્થ્ય યુક્ત આ પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ. આ સ્તુતિ સગુણ સ્તુતિ થઈ. જે સૂર્ય અને ચંદ્રમાને પ્રત્યેક કલ્પની આદિમાં નવા નવા બનાવે છે, તેના ચક્ષુ સ્થાની છે અને અગ્નિને મુખ સ્થાન બનાવે છે, તે સર્વથી મહાન, સર્વ સામર્થ્ય યુક્ત પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ. બ્રહ્માંડના વાયુ જેના પ્રાણ અને અપાન વાયુ તુલ્ય છે, પ્રકાશક કિરણો જેના નેત્રવત છે, જેના વિના રૂપ ગ્રહણ થઈ શકતું નથી, દશે દિશાઓને જેણે સર્વ વ્યવહારોની સિદ્ધિ કરનારી બનાવી છે, એવો જે અનંત વિદ્યાયુક્ત સર્વશ્રેષ્ઠ પરમાત્મા સર્વનો ઈષ્ટદેવ છે, તે પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ. તો આ છે દેવોની વાત. એમાં હજી પણ કાલે આપણે સત્સંગ કરીશું, કારણ કે આજનો સત્સંગ આપણો અહીંયા પૂર્ણ થતો નથી. આજે સત્સંગનો જે સમય છે આપણી પાસે એ 35 મિનિટનો, તો એ 35 મિનિટ્સ આપણી થઈ જાય છે. તો અહીંયા આપણે આજના સત્સંગને વિરામ આપીએ. કાલે ફરીથી જ્યાંથી મૂક્યું છે